નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આગામી સમયમાં બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને ગુજરાત ઉપરથી પસાર થવાની છે। સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સારામાં સારો અને અતિ ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડવાનો છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાત કરીશું ગુજરાતના કયા એવા વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડશે, કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડશે, તો સંપૂર્ણ માહિતી મેળવીશું। અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચી છે તેમજ આગામી સમયની અંદર આ સિસ્ટમ કયા ટ્રેક મુજબ ચાલવાની છે, ત્રણેય મોડલનો અભ્યાસ કરીશું। યુરોપિયન મોડલ, આઇકોન મોડલ અને જીએફએસ મોડલ અનુસાર આપણે સિસ્ટમનો ટ્રેક નિર્ધારિત કરીશું કે કઈ રીતે સિસ્ટમ આગળ વધવાની છે। અત્યારે વરાપ જેવો માહોલ છે। ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટા છવાયા સાંટાછૂટી સિવાય વરસાદની આગાહી હજુ 2 દિવસ ઓછી છે। ખાસ કરીને 31 તારીખથી વરસાદની શરૂઆત કેટલાક વિસ્તારોમાં પૂર્વ ગુજરાત, દાહોદ, ગોધરા, વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં થઈ શકે। જોઈએ તેની સંપૂર્ણ અપડેટ। સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આજે 29 તારીખ અને અત્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આગળ વધી ચૂકી છે। તેનો જે ટ્રેક છે તે આ રીતે ગુજરાત ઉપર છે, મધ્ય ગુજરાત ઉપરથી પસાર થઈ ને આગળ વધવાની છે। અત્યારે હાલ રાયપુર, જગલપુર આ બધા જે વિસ્તારો છે, ચંદ્રપુર, નાગપુર, અમરાવતી, જલગાંવ, નંદુરબાર, સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર આ રીતે આગળ વધવાની છે। તેમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। વાત કરીએ અત્યારે કોઈ વિસ્તારમાં વરસાદની સંભાવના છે કે નહીં, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે હાલ વલસાડ, વાપી તેમજ જે ખાડોલી, કપરાડા આજુબાજુના જે વિસ્તારો છે, ખેરગામ છે, વાપી છે, દમણ, દાદરા, નગર હવેલી, તેમાં વરસાદી ઝાપટાની સંભાવના છે। બાકીના જે વિસ્તારો છે જેમાં મધ્ય ગુજરાતની અંદર દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સામાન્ય સાંટાછૂટી બાંસવાડા, ગોધરા, દાહોદ આજુબાજુ થઈ શકે। બાકી વરસાદની શક્યતા આજે નહીવત છે। આજે સાંજના સમયગાળાની વાત કરીએ તો તેમાં પણ ડાંગ, તાપી અને દાહોદ, ગોધરા, વડોદરામાં સાંટાછૂટી થઈ શકે। આવતીકાલે 30 તારીખે બપોર સુધીની અપડેટ જોઈએ તો જેમાં દાહોદ, ગોધરા, વડોદરાના વિસ્તારો નજીક આ સિસ્ટમની અસર જોવા મળે। રાજપીપળા હોય, બોડેલી હોય, અલીરાજપુર હોય તેમજ ડેડિયાપાડા હોય, દાહોદ, ગોધરા, વડોદરા હોય, લુણાવાડા હોય તેમજ ડાંગ અને વલસાડ જિલ્લાના જે વિસ્તારો છે, વાપી, ખાડોલી, કપરાડા, વાની, તેમાં વઘઈ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના આવતીકાલે રહેશે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં આવતીકાલે વરસાદની શક્યતા ઓછી છે। આવતીકાલે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન નાગપુર, ઇન્દોર આજુબાજુ સિસ્ટમ પહોંચી શકે, જેમાં મહેસાણા, ડુંગરપુર, આબુ રોડ આ બધા જે વિસ્તારો છે, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર તેમજ ભરૂચ, સુરત આજુબાજુના વિસ્તારો, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની સંભાવના રહેશે। 31 તારીખ અને શુક્રવારે બપોરના 12 વાગ્યા સુધીમાં સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં ધામા નાખશે, જેમાં સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે જેમાં વરસાદ પડશે। ખાસ કરીને આપણે જોઈએ તો પાલીતાણા, અલંગ, ભાવનગર, શિહોર સાઈડના વિસ્તારો હોય, બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે, ધંધુકા, સુરેન્દ્રનગરના વિસ્તારો, ખંભાત, નડિયાદ, ડાકોર, વડોદરા, બોડેલી તેમજ સૌથી વધારે જે વરસાદ પડવાનો છે 31 તારીખે ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, દહેજ આજુબાજુના વિસ્તારો, તેના કરતાં પણ વધારે વરસાદની વાત કરીએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નવાપુર, વ્યારા આ જે બધા વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના 31 તારીખે છે। સુબીર હોય, નવાપુર હોય, વ્યારા હોય, વાલોડ હોય, અંબાપાડા હોય, ધરમપુર હોય આ બધા વિસ્તારો, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની સહિતના વિસ્તારોમાં ટ્રેક મુજબ વરસાદ પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગર, મહેસાણા, ઈડર, મોડાસા, બાયડ, લુણાવાડા, ગોધરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા 31 તારીખથી રહેશે। સૌરાષ્ટ્રમાં 31 તારીખે જોર ઓછું રહી શકે, બાકી 31 તારીખે બપોર પછી તીવ્રતામાં વધારો થશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વેરાવળ, જૂનાગઢ સુધી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના જે વિસ્તારો છે તેમજ બોટાદ અને સુરેન્દ્રનગર, મોરબી સુધીના વિસ્તારો હોય, અમદાવાદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર હોય તેમજ ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં
2 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ડીસા, આબુ રોડ, મહેસાણા, સાબરકાંઠા, ભાવ, થરાદ સહિતના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે। 31 તારીખે રાત્રે સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં માત્ર દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારોમાં થોડી ઓછી તીવ્રતા। ઉત્તર ગુજરાતમાં પણ વધુ વરસાદની સંભાવના છે। જેમાં વાત કરીએ વિસ્તારો વાઇઝ તો જોઈએ તો આપણે ખાસ કરીને રાધનપુર હોય, પાટણ હોય, ડીસા હોય, ધાનેરા હોય, થરાદ હોય, કચ્છના જે વિસ્તારો છે ખદીરબેટ છે, રાપર છે, આડેસર છે, ભચાઉ છે, ગાંધીધામ છે, આ બધા વિસ્તારો તેમજ માળવી, મોરબી, ધાંગધ્રા, પાટડી, આડેસર, ધંધુકા સાઈડના વિસ્તારો હોય, રાજકોટ હોય, બોટાદ હોય, ભાવનગર હોય, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે। ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી મેઘતાંડવની સ્થિતિ। 1 તારીખની વહેલી સવારની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ માત્ર જિલ્લાવાર માહિતી મેળવીએ તો દ્વારકા જિલ્લામાં હળવાથી મધ્યમથી ભારે વરસાદ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ ભારે વરસાદના વિસ્તારો રહેશે। કચ્છની અંદર અડધા પોણા કચ્છમાં વરસાદ ગાંધીધામથી રાપર, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં આ રીતે વરસાદ જોવા મળશે। બપોરે 1 તારીખે વરસાદી સિસ્ટમ દ્વારકાને ધમરોળી શકે તેવી સિસ્ટમ અત્યારે દર્શાવાઈ રહી છે, તો દ્વારકા, જામનગરમાં પણ આ વખતે ભારે વરસાદ થશે। તો આપણે જોઈએ આઇકોન મોડલની અપડેટ। હવે આપણે જોઈએ યુરોપિયન મોડલ અનુસાર વરસાદની શું સ્થિતિ છે। તો ખાસ કરીને યુરોપિયન મોડલ અનુસાર 30 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે અને આજે પણ આ જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આવતીકાલે પણ આ રીતે વરસાદની તીવ્રતા રહેશે। 31 તારીખે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને આપણે જોઈએ તો કોડીનાર, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, અમરેલી, ધારી સુધીના જે વિસ્તારો છે તેમજ બોટાદ હોય, ધંધુકા હોય, ખંભાત હોય, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારો, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। 1 તારીખે આ સિસ્ટમ અમદાવાદ ઉપરથી પસાર થશે। સમગ્ર ગુજરાતની અંદર વરસાદ દર્શાવાઈ રહ્યો છે। 1 તારીખે કચ્છની અંદર અને ગુજરાતના મોટાભાગના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપરથી સિસ્ટમ પસાર થાય તો અતિ ભારે વરસાદ પડી શકે છે। જોઈએ જીએફએસ મોડલની અપડેટ। જીએફએસ મોડલ અનુસાર સિસ્ટમ યુરોપિયન મોડલને આનુષંગિક ચાલી રહી છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે। 31 તારીખે વહેલી સવારથી જ જીએફએસ મોડલ દર્શાવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં મધ્યમ ઝાપટા ચાલુ થશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। બપોર પછી 31 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, અમદાવાદ, વડોદરા આ બધા વિસ્તારો અને ત્યાર પછી 1 તારીખમાં રાત્રે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે રહેશે। બાકી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાનો છે। તો આ રીતે સિસ્ટમ ચાલી રહી છે। જોઈએ હવામાન વિભાગની અપડેટ। આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા આજની લેટેસ્ટ અપડેટ આ સિસ્ટમને આનુષંગિક ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ કે જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર આ 3 જિલ્લાઓ છે જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। બાકીના વિસ્તારોમાં કોઈ એલર્ટ આપવામાં આવેલું નથી, જે આવનારા 24 કલાક સુધી છે। જોઈએ હવે આવતીકાલે અને પરમ દિવસની ખાસ અપડેટ। તો આપણે આવતીકાલની અપડેટ જોઈએ 30 તારીખની, જેમાં ખાસ કરીને ડાંગ, તાપી અને નર્મદા જિલ્લો આ 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, બાકીના સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। જોઈએ આપણે 31 તારીખની મહત્વની અપડેટ, જેમાં 31 તારીખે પણ ખાસ કરીને આપણે જોઈએ તો માત્ર 2 જિલ્લાઓ છે જેમાં રેડ એલર્ટ, બાકીના જે દક્ષિણ ગુજરાતના અને દાહોદ, ગોધરા, વડોદરા આજુબાજુના વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ સમગ્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। 1 તારીખની અપડેટ જોઈએ, જેમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે
બીજી તારીખની આપણે અપડેટ જોઈએ તો બીજી તારીખમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાતના એકાદ બે જિલ્લાઓમાં રહેશે. હજી આમાં ફેરફારો થશે. 31 તારીખ અને 1 તારીખ આ 2 દિવસ માટે હજુ રેડ એલર્ટના જે વિસ્તારો છે જેમાં વધારો થશે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન.